હવે એને તમરા બોલી ગઈ સાઈડ માં આયલા જાય ધીરે ધીરે થોડાક હજી તો આયલા હે ના તો બહુ બરતરા થવા મેની પગમાં તમરા બોલે આમાં હે ને હાવ એમાં હે ને ડાગલો છે ગાંધી બાપુ નથી એમાં ગાંધી બાપુ છે પણ ડાગલો ભેગો છે એ હાલો માન્યો હાલો રે માનવ હાલે છે માનવ હાલે છે દોસ્તો તો કેમ છો બધા મજામાં જ હશો કારણ કે આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય ને જય માતાજી જય દ્વારકાધીશ 9:30 થઈ ગયા છે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને આપણે જવાનું છે દુકાને ખાસ દોસ્તો આજે એક વાત છે કે આજ અષાઢી બીજ છે તો આપણે બપોરે દુકાનેથી આવતા રહી અને સમાધિ આપણે જારવા જવાની છે તો સમાધિ જારવા જાવું ત્યારનો વિડીયો બનાવશું હાલીને જવાનું છે એટલે મસ્ત મજાના ત્યારે ફ્રેશ થઈને પાછા નીકળશે તો અત્યારે કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં અત્યારે જવાનું છે આપણે દુકાને રામ પ્યારી અહીંયા પડી છે રામ પાણી નથી રામ પ્યારીને તૈયાર કરી અને નીકળી સાઈડ દુકાન સાઈડ નીકળી જાય એમ બરોબર તો રશ્મિતા તાળા દે છે આપણે જવું છે દુકાને આજનો છે ને ખાસ વિડીયો બનવાનો છે કારણ કે આજે છે ને હાલીને જવાનું છે આપણે સમાધિએ ચકલા બાજુ કેવા હે રશ્મિતા ડેલો ખોલે આપણે કાઢીએ ગાડી કાઢીને આપણે નીકળી ગયા છે હવે બારે રશ્મિતા ડેલો બંધ કરે છે તો દોસ્તો હવે જઈને મળશે ડાયરેક્ટ દુકાને અને રસ્તામાં તમને લોકેશન બતાવીશું અત્યારે લીલું થઈ ગયું છે વરસાદનું ઓલું બધું છે ને મસ્ત થઈ ગયું છે તો બસ તારે સિનેમેટિક સીન બતાવીશ તો તમે જોજો બરોબર તો ફાઇનલી નીકળી જાય આપણે દુકાન બાજુ હાલો ફટાફટ બેસી જાવ તો ફાઇનલી દોસ્તો આપણે પૂગી ગયા છીએ દુકાને આપણે આપણું કામ કરવાનું છે શું પેલા તો બારે વારવા જવાનું પછી અગરબત્તી કરવાની છે પછી કન્ટિન્યુ આપણે આપણું કામ એડિટિંગ કરવાનું આપણે બીજું શું કામ છે એડિટિંગ કરવાનું તો અત્યારના કેટલા વાગ્યા ખબર 9:10 જેવું થઈ ગયું છે તો આપણે આપણું કામ કરવા માંડીએ દોસ્તો અત્યારના વાગી ગયા છે 12:10 અને અમે અત્યારે ફ્રી થઈ ગયા છે ને અત્યારે અમારે નાળિયેર લેવા જવાનું છે અને શું અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ લેવાનું છે દીવા કરવાનું ઓલું કોડિયું લેવાનું છે તો નાળિયેર લઈ આવી એ વસ્તુ લેતા આવી અને સીધા નીકળી ગયા છે અત્યારે ઘર સાઈડ અહીંયા બધું કામ થઈ ગયું છે જો કે એ તો ખૂટે એટલું જ નથી પણ હે ને એ કામ થઈ ગયું છે તો હવે નીકળીએ આપણે કારણ કે બપોરે આપણે જવાનું છે મહિકી તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો આપણે પેલા ઘરે જઈએ પેલા તો નાળિયેર લેવા જઈએ નહીં પેલા નાળિયેર લેવા પછી ઘર સાઈડ નીકળી જઈએ તો ફાઇનલી દોસ્તો આપણે જવાનું છે અત્યારે મહિકી હાલીને જવાનું છે તો મસ્ત મજાને પેલા તો હે ને તૈયાર થઈ જાય કારણ કે હે ને બપોરે હે ને થોડાક વહેલા આવી ગયા હતા દુકાનેથી અને ખાઈ પીને પછી હે ને સુઈ ગયા હતા જો કે આપણે તો ફરાર કર્યો તો આપણે થાય અમાસ બીજ આપણે તો બીજ રહ્યા છે તો મસ્ત મજાના થોડીક વાર હોઈ ગયા હતા ને હવે એને મોટું બોડું ધોઈ નાખીએ થોડા ફ્રેશ થઈ જાય પછી કપડાં ચેન્જ કરી નાખીએ અને પછી હે ને જવાનું છે આપણે માહિકી તો કન્ટિન્યુ વિડીયો બની રહેજો અસ્મિતા પણ તૈયાર થઈ જાય અને આપણે પણ તૈયાર થઈ જાય તો બહુ અગ્નિ થાય છે રોડ ઉપર તો પગ નથી દેવાતો બહુ બરતરા થાય છે રોડ ઉપર તો પગ નથી દેવાતો ઓલી એમ જ છે જો હવે એને તમરા બોલી ગઈ સાઈડમાં આયલા જાય ધીરે ધીરે થોડાક હજી તો આયલા હે ના તો બહુ બરતરા થવા મેની પગમાં કારણ કે સાઈડમાં હાલવાનું હોય રોડ ઉપર તો અત્યારે બહુ ગરમ છે અને ટાઈમ પાછી હજી છે ને 4 વાગ્યા જેવું છે 4 જેવું થયું છે તો થોડાક હાલીએ આગળ ધીરે ધીરે ક્યાંક સામે આવશે દોરીને પોરો ખાશે છે ને તડકો બહુ જ તડકો રોડ બહુ તડકો તો ચાલો હાલતા થઈ જઈ આપણે એક તો હાલતા ના હોય ને એટલે હે ને એમને એમ હાલીએ ને આપણે ખુલ્લા પગે ઉગાડ પગે તો હે ને બહુ જ નો અંદર કાકરા ચૂપે છે તમરા બોલે તમરા આજો આગળ આવી રોડ ઉપર તો હલાતું નથી અત્યારે ગરમ એવો રોડ છે આપણે બીજું તો કઈ કામ નથી નિરાતે પડ્યા જઈએ જ્યારે પૂગે ત્યારે બહુ જ મજા આવે કે બહુ જ મજા આવે બોલો ફૂલ તડકો લાગે તો બહુ મજા આવે એનું કારણ હે તડકો બહુ હે પગમાં જો પગ તમને બતાવું તમરા બોલે આમાં હે ને હાવ બોલીને તો જો બોલો હે ને કાકરીમાં હાલે ને તો કાકરીમાં લાગે અને એમને રોડ ઉપર તો રોડ એટલો ગરમ હે ને વાત પૂછો માં એટલો રોડ ગરમ હે તો
તો ચાલો ધીરે ધીરે તોય જાવું તો છે જ, તો ધીરે ધીરે પડ્યા જઈએ. બસ આગળ વળી ક્યાંક સાંયો આવશે ત્યાં વળી ઊભ છે. મસ્ત મજાનો માવો બની ગયો છે, તો માવો ખાઈ લઈ બરાબર, પછી નીકળી જાય. આપણે જવાનું છે મહી. આજે છે અષાઢી બીજ, તો હે ને ધીરે ધીરે હાલતા થઈ જાય પાછા. જો હાલ્યા જાય પાછા. ચાલો ક્યાંક સાંયો આવશે ત્યાં કંઈક બેસી ત્યાં મળશે પાછા, નકર ધીરે ધીરે હાલ્યા જઈએ. નવા એક મેડમ આવી ગયા છે હલો વાહ, એ બે આગળ હાલે. જો ધીરે ધીરે પડ્યો જ આવું છું. હેઠે છે ને કાકરા લાગે છે, બહુ બહુ વહેમું લાગે ભાઈ. અત્યારે તડકો તડકાનું હાલવું ને. પાણી આવી ગયું છે તો પાણી પી લઈ. ટાઢો સાયો થઈ ગયો છે, વાદળું આવી ગયું છે, તો થોડુંક ખેંચી લઈએ. ઉઘાડ પગે જતા ના હોય ને એટલે થોડુંક અઘરું લાગે. કારણ કે આપણે જયારે જીરીક બહાર નીકળી ને તો ચપ્પલ પહેરી લઈએ. હમણાં જઈતું ચપ્પલ પહેરી લઈ, હમણાં જઈતું ચપ્પલ પહેરી લઈ. અને હવે ડાયરેક્ટ હાલવાનું થયું ઉઘાડ પગે, તો થોડુંક વહેમું લાગે. સાક્ષી ની ગાડીમાં બેસી ગયા. સાક્ષી ને માનવ ને ગાડીમાં જઈએ. જો માન્યામાં બેઠો છે. 200 की नोट पड़ी है જે ખોટી છે, સાચી નથી. જો રહી એમાં ડાગલો છે, એમાં ગાંધી બાપુ નથી. એમાં હે ને ડાગલો છે, ગાંધી બાપુ નથી. એમાં ગાંધી બાપુ છે પણ ડાગલો ભેગો છે, એનો છોકરો. પપ્પુ છે, પપ્પુ નો હાલે. પપ્પુ છે, પપ્પુ. જો માનવ આમ જો, હાય હેલો કેતો ગુડ મોર્નિંગ. વરાજો વરાજો તૈયાર થઈ ગયા. જો વરાજી જેવો લાગે છે. ઓલ્યો જો આગળ હોય ગયો. રસ્તો મૂકી દીધો, રસ્તો આમ સીધો હોય જાય અને અમે જઈશું આમ ગારામાં થઈને. જો હે ને હાર્ડ રસ્તો હે, હાર્ડ રસ્તે થઈને હાલ્યા. આમાં પગ ના ભરે. ઓને ઉમાં હે ને રોડ ઉપર પગ નથી દેવાતો. મારા પગમાં તો થાય, બહુ ગરમ લાગે. કારણ કે તડકો હે ને એટલે બહુ ગરમ લાગે. આ જ રસ્તે હાલ્યા જઈએ ધીરે ધીરે, કારણ કે આ બાજુ હે ને સાંયો આવતું છે અને માં તો તડકો જ આવે રોડ ઉપર. તો એ બાજુ તો બહુ પગમાં બળતરા થઈ ગઈ. આ સીધો ગામમાં રસ્તો નીકળે તો બધાને પાછળ પડ્યો જાવ. મને એને કાકરા બહુ લાગે, હું ઉગડ પગે ન હાલી. બે કોર શું કહેવાય, મોટા મોટા ઝાડવા હે, વસાર હે ને કેળો જાય છે, બધા પાછળ આવ્યા આવે હે. લાઈન પડી આવે ને ધીરે ધીરે બધા. માન્યો ઓહ જારું આવી ગયું પગમાં. તે રસ્તો અહીંયા આ એક જ હતો, ઓલો નતો મોટો કઈ. કઈ સારો રસ્તો હતો પેલા. રાતે અમે આ રસ્તે હાલતા ત્યારે મોબાઈલ નહોતા ને ત્યારે અંધારે અંધારે ટીવી જોઈને રાતે નવરા થઈને ત્યાં રસ્તે થઈ નીકળતા. ફાઈટક આવી, ફાઈટક નીચે અમે નીકળી જાય. હવે આવી છે નદી, માહિકેની નદી આવી. બતાવું તમને. નદી આવી, નદી આવી પણ નદીમાં કઈ પાણી પાણી છે નહીં. આવીને વયું ગયું, સુકાઈ ગયું. હમણાં વરસાદ થયો નથી થયો તો અહીંયા આવ્યું હતું થોડુંક પાણી. ઓહો કાકરા આવ્યા. હવે હે ને ઓલી કર જઈને મળીએ હવે. એટલે આમળો નહીં, આમ સીધો સીધો. આમ સીધું સીધું સીધું. માન્યો હલવવા લાગે. જો હમણાં હાલો સાક્ષી ભાગ લઈને આવે. પપ્પા કે માનવને હલાઈ એ હાલો માન્યો હાલો રે. હા પહોંચવા આવ્યા હે. સામે દેખાય હે થોડુંક જ રહ્યું હે, પણ હવે હે ને કેપેસિટી પૂરી થઈ ગઈ. કારણ કે જ્યાં પગ મૂકે ત્યાં થોડી થોડી બળતરા થાય. હવે હેઠો તો મૂકી જ નથી આપતો પગ. જરીક હેઠો પગ મૂકો ને કાકરી લાગે. ચૂપ. ઓલા આગળ આવેલા જાય સામે જ છે બરોબર, પણ હવે એટલું કપાઈ જાય ને. સાક્ષી આવી ગઈ છે. હું સમાધિએ જઈને મળું. મનિયો રોવે છે, ક્યાં બાપા હે? કે બાપા તો સમાધિ પૂગી ગયા છે. અને જો સુનિલભાઈ નાળિયેર વધારે નાખે. માનવ નારિયેલ ખાય છે. સાક્ષી તો જઈ ડિસ્કો કરે છે. જો કેવડું પબ્લિક આવ્યું આ બધી.
માનો ડિસ્કો કરે, સાક્ષી ડિસ્કો કરે. તો બધી સમાધિ જારી લીધી હે. હવે એક સમાધિ બાકી હે, જારી લઈ. એક સમાધિ હે, દાદીમાની સમાધિ હે, સમાધિ જારી લઈ આપણે. તું નથી ને પાછળ છે એમ કહું છું, તું તો ડિસ્કો જ કરીશ. માનવ આવે છે બેસ. હા હરકતી હે એટલે મૂકી હમણાં જ ગયો, નવે નવી છે અગરબત્તી જે મૂકેલી છે. માનવ રાજ લેવા આવે છે, સમાધિ જારે છે. તારે શું અહીં શું થયો? કાટો લાગ્યો મને, હું જોઉં ને પૈતે જોવે સમાધિ ચાલે, પગે લાગી પછી હવે ઘરે નીકળવું છે, ઘર બાજુ. પગમાં હાવ બરતરા થાય. હા છે અમારા દાદીમાની સમાધિ જારી લીધી છે, પગે લાગી લીધું છે. અને હવે આપણે જો નીકળી ગયા બધા તૈયાર થઈને ભાગે છે. લિપસ્ટિક દેખી ગઈ, લિપસ્ટિક. તો હવે અહીંયા પગે લાગી લઈ પછી જઈએ હવે ઘરે. ઘરે પૂગી ગયા છે ને આપણે ઠંડુ પાણી પી લે પેલા તો, હે ને મસ્ત મજાના હે ને ઠંડા પાણી પીએ પેલા. જો માનવ ભૂખો થઈ ગયો. બાપા બાપા કે ને તો હું જવાબ જ નથી દેવો, કાકા કહેવાનું. હાંજે મળશું નહીં હવે, ઠંડુ પાણી પી લે. હાવ બહુ તરસ લાગી છે. બે ગ્લાસ પીતા તઈ મજા આવી. તારે પીવું છે? બધા તરસા થઈ ગયા. ઓલો તો ભૂકો થઈ ગયો, કેટલી લઈને રખડે છે. એ કઈ બાજુ જવું? મેં થક ગયા રે કે. તો દોસ્તો કેવો વિડીયો લાગ્યો જરૂરથી જણાવજો. મળીએ કઈક એવા નવા બ્લોગમાં. ટાટા બાય બાય, આવજો.